જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું અષાઢ મહિનાના વદ બીજથી લઈને શ્રાવણ મહિનાની બીજ સુધી ચાલતા હિંડોળા ઉત્સવના મહિમા વિશે જાણીશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધા રાની કી જય. આપણી ભારતીય સંસ્કૃતિ એટલે ઉત્સવોની પરંપરા. આપણે દરેક તહેવાર પાછળ માત્ર ધાર્મિક કથા કે વિધિ નથી હોતી, પરંતુ તેમાં પ્રકૃતિ, કલા, ભક્તિ અને સામાજિક સમરસતાનો મધુર સંગમ જોવા મળે છે. વર્ષા ઋતુના આગમન સાથે જ જ્યારે પૃથ્વી લીલીછમ ચાદર ઓઢી લે છે, વાદળોની ગર્જના અને મોરના ટવકાથી વાતાવરણ ગુંજી ઉઠે છે, ત્યારે હિન્દુ ધર્મમાં ભક્તિ રસથી છલકાતા હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે. આ હિંડોળા ઉત્સવ એ વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને સમગ્ર સનાતન પરંપરાનો એક અત્યંત પ્રિય અને સુંદર ઉત્સવ છે. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ એમ 1 મહિના સુધી હિંડોળા ઉત્સવ ચાલે છે. હિંડોળા ઉત્સવનો સીધો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા સાથે જોડાયેલો છે. હિંડોળા ઉત્સવ એ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાની તેમજ ગોપીઓ સાથે જોડાયેલો છે. સુંદર ફૂલો અને રંગબેરંગી ઝૂલા બિરાજમાન કરીને પ્રભુને ઝૂલાવવામાં આવે છે. વૈષ્ણવ મંદિરોમાં, વૃંદાવન, મથુરા તેમજ નાથદ્વારામાં અને સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રૂપમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે. વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય પરંપરા અનુસાર ગ્રીષ્મ ઋતુની તાપ બળતરા પછી જ્યારે અષાઢ મહિનામાં મેઘરાજાની મહેર થાય છે, ત્યારે વાતાવરણમાં શીતળતા પ્રસરી જાય છે. આ મનોરમ ઋતુમાં ભક્તો પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ, રાધાજી કે બાલ મુકુંદજીને ગરમીથી રાહત આપવા અને આનંદ પમાડવા માટે સુંદર કલાત્મક હિંડોળામાં પધરાવીને ઝુલાવે છે. ભગવાનની લીલાનું કથાનું ગાન થાય છે, કીર્તન થાય છે અને ઉત્સવ મનાવીને ભક્તો આનંદ મંગલ કરે છે. વૈષ્ણવ હવેલી બેઠકમાં, સ્વામિનારાયણ મંદિરમાં કે ભગવાન નારાયણના કોઈ પણ મંદિર હોય ત્યાં ભગવાનને પાળે કે હિંચકે ઝુલાવવા માટે હિંડોળા ઉત્સવ એક વિશેષ અવસર માનવામાં આવે છે. વ્રજના પર્વ તરીકે પણ આ હિંડોળા ઉત્સવને ઓળખવામાં આવે છે. ભક્તિભાવ સાથે આ હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. નંદરાય બાવા તથા યશોદા માતા ભગવાન શ્રી કૃષ્ણને પાણી ઝુલાવતા હોવાની માન્યતાના આધારે પણ આ હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. વ્રજની ગોપીઓ સહિત તમામ લોકો ભગવાનને અવનવી વસ્તુઓ આપે છે અને વિવિધ વસ્તુઓથી ભગવાનના શૃંગાર કરવામાં આવે છે અને ભગવાનને વિવિધ પ્રકારના બનાવેલા હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. ભક્તો ભગવાનના હિંડોળાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. મંદિરોમાં અન્ય ભગવાનને વાલથી, પ્રેમથી રેશમની દોરીથી ઝુલાવે છે. હિંડોળા મહોત્સવ સાથે જ પીળા વસ્ત્ર પર લેસના, જરદોશીના, ફિરોજી વસ્ત્ર પર લેપન મોતીના, લહેર ચાંદીના, ચુંદડીના, ગુલાબી વસ્ત્ર પર લેપના, સ્ટોનના, ફૂલના, ગામઠીના, ગોલ્ડન નેટના, બોરસલીના, ઇમિટેશન જ્વેલરીના, ખજૂરા, કાચ, ફૂલોના, સૂકા મેવાના તેમજ શાકભાજીના, ચરખના, લીલા મેવાના, રક્ષાના હિંડોળા, રાખડીના હિંડોળા, ચોકલેટના હિંડોળા, રૂમાલના તેમજ અલગ અલગ વિવિધ પ્રકારના હિંડોળા બનાવી અને ભગવાનને ઝુલાવવામાં આવે છે અને પ્રભુના દર્શન કરીને સૌ ભક્તો ભાવ વિભોર બની જાય છે. આપણે જાણીએ કે આ હિંડોળા ઉત્સવનું મહત્વ શું છે તેમજ શા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગોકુળ અને વ્રજધામમાં ગોપીઓ અને રાધાજી પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કદમના વૃક્ષની ડાળીઓ પર રેશમી દોરીઓથી ઝૂલા બાંધીને ઝૂલતા હતા. તે લીલાનું સ્મરણ કરીને આજે પણ દરેક ઘરમાં અને મંદિરોમાં હિંડોળા ઉત્સવનું આયોજન થાય છે. હિંડોળા ઉત્સવ સાથે એક આધ્યાત્મિક રહસ્ય પણ જોડાયેલું છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો હિંડોળા એ આપણા મનનું પ્રતીક છે, મનની સ્થિરતા છે.
હિંડોળા જેમ જેમ આગળ પાછળ ઝૂલે છે તેમ આપણું મન પણ સુખ દુઃખ, આશા નિરાશા અને પાપ પુણ્યના તરંગો વચ્ચે સતત હિંચકા ખાતું રહે છે. પરંતુ જો એ હિંડોળાના કેન્દ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થઈ જાય તો મનનો હિંચકો પરમાનંદ તરફ ગતિ કરે છે. હિંડોળો એ દોરી વડે બાંધેલો હોય છે. આ દોરી એ ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રીતિના તારનું પ્રતીક છે. જેમ જેમ ભક્ત પ્રેમથી દોરી ખેંચે છે તેમ તેમ ભગવાન તેની નજીક આવે છે. હિંડોળા ઉત્સવ આપણને શીખવે છે કે આપણી પાસે જે પણ કલા કૌશલ્ય છે, જે કંઈ સામગ્રી છે તે બધું જ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવું જોઈએ. હિંડોળા ઉત્સવ એ માત્ર ધાર્મિક પૂજા નથી, પરંતુ તે ભારતીય શિલ્પ કલા અને સર્જનાત્મકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ એક મહિનો મંદિરોમાં અને ભક્તોના ઘરોમાં દરરોજ અવનવા, અદ્ભુત અને અકલ્પનીય હિંડોળા તૈયાર કરવામાં આવે છે. દરરોજ અલગ અલગ થીમ અને સામગ્રી પર આધારિત હિંડોળાનું સર્જન અને ભક્તોની નિસ્વાર્થ સેવા અને કલાસૂઝ દર્શાવે છે. પુષ્ટિ માર્ગમાં હિંડોળા ઉત્સવને સેવાનો અત્યંત કોમળ ભાગ માનવામાં આવે છે. અહીં ઠાકોરજીને ભાવપૂર્વક ઝુલાવવામાં આવે છે. રાગ, ભોગ અને શૃંગારનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળે છે. અષાઢ વદ એકાદશીથી શરૂ કરીને શ્રાવણના અંત સુધી દરરોજ અલગ અલગ રાગમાં હિંડોળાના પદો ગાવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિરોમાં પણ હિંડોળાનો ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે વડતાલ, ગઢડા અને સાળંગપુરમાં ભક્તો દ્વારા બનાવેલા વિવિધ હિંડોળામાં બિરાજમાન થઈને ઝૂલ્યા હતા. આજે પણ સ્વામિનારાયણ મંદિરોમાં યુવાનો અને હરિભક્તો અઠવાડિયાઓ સુધી મહેનત કરીને અદ્ભુત કલાત્મક હિંડોળા તૈયાર કરે છે, જેને જોવા હજારો ભક્તોની ભીડ ઉમટી પડે છે. અષાઢ અને શ્રાવણ એ પ્રકૃતિના પુનર્જન્મનો સમય છે. આ દિવસોમાં આકાશમાંથી વરસતી અમૃતધારા ધરતીને શાંત કરે છે. આ ઋતુમાં હિંડોળા ઉત્સવ માત્ર મંદિરો પૂરતો સીમિત ન રહેતા લોકજીવન સાથે પણ વણાઈ ગયો છે. ઉત્તર ભારત અને ગુજરાતમાં આ દિવસોમાં બહેનો બેટીઓ પણ ઝૂલા ઝૂલીને ત્રીજ અને અષાઢી ઉત્સવની ઉજવણી કરે છે. આ ઉત્સવ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. વૃક્ષોની ડાળીએ ઝૂલા બાંધવાની પરંપરા પર્યાવરણ પ્રત્યેના આપણા પ્રેમ અને વૃક્ષોના જતનનો સંદેશ આપે છે. હિંડોળાના એક મહિના દરમિયાન ઠાકોરજીને અલગ અલગ વ્રજલીલાના સ્મરણાર્થે જુદા જુદા સ્થાનિક ભાવમાં પધરાવવામાં આવે છે. હિંડોળા ઉત્સવ દરમિયાન ઠાકોરજીને અલગ અલગ ભાવ, લીલા, સ્થાન અને સાધન સામગ્રીના આધારે વિવિધ પ્રકારના હિંડોળામાં પધરાવવામાં આવે છે. હિંડોળાના કેટલાક મુખ્ય પ્રકારો જાણીએ, જેમાં ભાવ અને વ્રજલીલા આધારિત હિંડોળા. તેમાં નંદાલય હિંડોળા, જે ઉત્સવના પ્રારંભિક દિવસોમાં ભગવાનને પોતાના ઘર એટલે કે નંદ ભવનમાં સજાવેલા ભવ્ય હિંડોળામાં પધરાવવાનો ભાવ હોય છે. આ દર્શન, વાત્સલ્ય અને ગૃહભક્તિનું પ્રતીક છે. કુંજ હિંડોળા, જેમાં ગોકુળ અને વૃંદાવનની લતા, કુંજો, કદમના વૃક્ષો અને મનોહર બગીચાઓની વચ્ચે રેશમની દોરીઓથી અને વૃક્ષની ડાળીએ બાંધેલા હિંડોળાનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. ગિરિરાજ હિંડોળા, જે અષાઢ માસ દરમિયાન ગિરિરાજ ગોવર્ધન પર્વત ઉપર વૃક્ષો અને કુદરતી વાતાવરણની વચ્ચે શ્રી કૃષ્ણની લીલાઓને યાદ કરીને ગિરિરાજજીની પૃષ્ઠભૂમિ સાથે હિંડોળો સજાવવામાં આવે છે. તેવી જ રીતે શ્રાવણ ભાદો હિંડોળો, જેમાં વર્ષા ઋતુના મેઘધનુષી અને વાદળછાયા વાતાવરણનું સર્જન કરતો આ અત્યંત મનોહર પ્રકાર છે. તેમાં એક તરફ કાળા વાદળો અને બીજી તરફ સફેદ વાદળો એ દર્શાવીને વીજળીના કડાકા અને વરસાદી માહોલ વચ્ચે પ્રભુને ઝુલાવવામાં આવે છે. તેવી જ રીતે યમુના તટ હિંડોળા, આ ઉત્સવના અંતિમ દિવસોમાં શ્રી યમુનાજીના પાવન કિનારે
કદમની છાયા અને રેતીની વચ્ચે હિંડોળો બાંધ્યો હોય તેવો સુંદર ભાવ દર્શાવવામાં આવે છે. અને છેલ્લે નાવ કે નૌકા હિંડોળા, જેમાં જળમાં તરતી હોડી કે નૌકાના આકારનો હિંડોળો બનાવીને યમુનાજીના જળમાં પ્રભુ વિહાર કરી રહ્યા હોય તેવો મનોરથ યોજવામાં આવે છે. તેમજ ધાતુના હિંડોળા, જેમાં સોના, ચાંદી, પિત્તળ કે ત્રાંબાથી બનેલા અને ઝીણવટભરી કલાત્મક કોતરણી ધરાવતા પરંપરાગત હિંડોળા પણ તૈયાર કરવામાં આવે છે. પુષ્પ અને પત્રના હિંડોળા, સૂકા મેવા અને શાકભાજીના હિંડોળા, પવિત્ર અને રેશમી દોરીના હિંડોળા, કાચ, મોતી અને કાગળના હિંડોળા. હિંડોળાનો દરેક પ્રકાર ભક્તની અનન્ય ભક્તિ, સર્જનાત્મકતા અને ભગવાન પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આજના આધુનિક અને દોડધામભર્યા યુગમાં જ્યાં માનવી માનસિક તણાવ અને એકલતા અનુભવી રહ્યા હોય, ત્યાં હિંડોળા ઉત્સવ જેવા ઉત્સવો મનને અદ્ભુત શાંતિ અને આહલાદક આનંદ આપે છે. સાંજના સમયે મંદિરમાં ઝાલર અને મૃદંગના તાલે ગુંજતા હિંડોળાના પદો, ધીમે ધીમે ઝૂલતા ભગવાન શ્રી હરિનું મનોહર સ્વરૂપ અને ભક્તોનો નિશ્ચળ પ્રેમ, આ બધું મળીને પૃથ્વી પર જ વૈકુંઠ કે ગૌલોકનો અનુભવ કરાવે છે. આ અષાઢ માસ અને શ્રાવણ માસમાં આપણે પણ આપણા હૃદયરૂપી હિંડોળામાં પ્રભુને પધરાવીએ અને શ્રદ્ધા, પ્રેમથી દોરીથી તેમને ઝુલાવીએ અને ભક્તિરસમાં તરબતોડ થઈ જઈએ. ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રેમ કરે છે તે આ ઉત્સવમાં ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે અને પ્રભુને કહે છે, હે પ્રભુ, હવેથી અમે તારી શરણમાં છીએ. સુખ દુઃખ હોય, લાભ હાનિ હોય કે કોઈ પણ સમય સંજોગ હોય, ત્યારે હે પ્રભુ, તું જ અમારી સાથે રહે છે અને આ હિંડોળા રૂપી સંસારમાંથી ભવસાગર પાર કરાવજે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધા રાની કી જય. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.